સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર ભાવનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ભાવનગરમાં નેશનલ હાઈવેમાં વરસાદી પાણી ભરાયું છે। ભાવનગરમાં નેશનલ હાઈવે પર વરસાદી પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર પાણી ભરાઈ ગયું છે। નેશનલ હાઈવે પર 8 દિવસથી આ વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। મહુવા વડલી ગામ નજીક હાઈવે પર પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે। નેશનલ હાઈવે દ્વારા હજુ સુધી કોઈ પણ આ પાણીનો નિકાલ નથી કરાયો, ત્યારે પાણી ભરાતા વાહન ચાલકોને પણ હાલાકી પડી રહી છે। સમસ્યાનો નિકાલ નહીં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। શું કહેશો, આ જે અત્યારે આ સ્વિમિંગ પુલ જેવું તળાવ છે પાણીનું ભરાઈ ચૂક્યું છે, તો આમાં કોની ઘોર બેદરકારી ગણે? મારું નામ વાળા ભરતજી પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન નેશનલ વિભાગ 2018 કીધું હતું કે આ રોડ ગટર લેવલ લેવું છે, એ અનલીગલી અને અણઘડપણું છે અને આમાં ગટરું ક્યારેક ઉભરાવાનું છે। એટલે આ રોડ અત્યારે સાબિત થઈ ગયો। અઠવાડિયાથી વરસાદ નથી છતાં પણ અહીંયા વડલી પાસે મોટા પ્રમાણમાં પાણી ભરાણું અને ગંદકીવાળું પાણી છે। અહીંયા એક મદ્રેસા છે, નિશાળો છે, સરકારની સ્કૂલો છે અને સરકારી કચેરી છે, મામલતદાર કચેરી, ડેપ્યુટી કલેક્ટર, વિવિધ કચેરી અને મહુવાનું ન્યાયાલય એટલે કે કોર્ટ પણ આ જ રોડ ઉપરથી લોકોને આવવા માટે હજારો લોકોને અગવડતા પડે અને નેશનલ હાઈવે વિભાગ આમાં અત્યારે અઠવાડિયાથી વરસાદ નથી છતાં કાંઈ ધ્યાન નથી દેતો। એટલે મહુવા શહેરની અંદર ભર ઉનાળે 3 ઇંચ જેટલો વરસાદ જે એક અઠવાડિયા પહેલાં વરસી ચૂક્યો હતો, ત્યારે એક અઠવાડિયા પહેલાં 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યાની સાથે હું તમને દ્રશ્યોમાં બતાવવાની પૂરેપૂરી કોશિશ કરી રહ્યો છું। મંતવ્યની ટીવી સ્ક્રીન ઉપર આપ દર્શક મિત્રો જોઈ રહ્યા છો તે કોઈ સ્વિમિંગ પુલ કે કોઈ તળાવ નથી, પણ આ મહુવાનું જે નેશનલ હાઈવે જે સર્વિસ રોડ છે, સર્વિસ રોડની અંદર અત્યારે એક જગ્યા ઉપર પાણી ભરાઈ ચૂક્યું છે। એક સપ્તાહ કરતાં પણ વધારે સમય વીતી ગયો હોય ત્યારે પણ હજી અહીંનો પાણીનો કોઈ નિકાલનો કોઈ પ્રશ્ન નથી થઈ। તેને સ્થાનિક રાહદારીઓ ભારે હાલાક સામનો કરવાનો આવ્યો છે, ત્યારે ચોક્કસપણે કહી શકાય પાણીની અંદરથી ન ચાલવા માટે લોકો પણ રોડની ઉપરની ફૂટપાયરીઓ હોય છે તે ફૂટપાયરી ઉપર પોતાનું વાહન કે સાયકલ ચલાવી અને ત્યાંથી બચવાની પૂરેપૂરી કોશિશ કરી રહ્યા છે। ત્યારે હું દ્રશ્યોની અંદર બતાવવાની કોશિશ કે મહુ જે નેશનલ હાઈવે ઉપર જે એક ગટર બનાવવામાં આવી છે, નાળા જે સર્વિસ રોડની ઉપર, તે સર્વિસ રોડના ગટરની અંદર હજી પણ પાણી યથાવત જોવા મળી રહ્યું છે ને કાંઈક અત્યારે નેશનલ હાઈવે ઓથોરિટીની જે ઘોર બેદરકારી હોય તેવું પણ સામે આવી રહ્યું છે। ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે અહીં વાહન ચાલકોને તમામને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી ચૂક્યો છે। ત્યારે ચોક્કસ પ્રમાણે એ કહી શકાય કે જ્યાં વિસ્તાર વડલી વિસ્તાર જોવા મળી, ત્યારે લોકો એક પ્રશ્ન ઉઠ્યો છે કે આ પાણીનો નિકાલ છે આગામી દિવસોમાં દેશે સ્વરૂપ પણ ધારણ પાણી હર્ષદ દસાડી મંતવ્ય